અમારે HSGના રિપોર્ટમાં છે ને એક સાઈડની નળી બંધ છે, તો હવે આગળ શું કરવું જોઈએ અમારે? જો આમ તો નળી બંધ થવાના અમુક કારણ હોય, જેમ કે અમુક કારણમાં ઇન્ફેક્શન નળીના, જેમ કે ગોનોરિયા, ક્લેમાઇડિયા અને થોડાક સફેદ પાણીના ઇન્ફેક્શન એના લીધેથી થઈ શકે છે. ઘણીવાર ક્યારેક ગર્ભપાતની ગોળી લીધેલી હોય કે ઘણીવાર ગર્ભપાત કરાવેલો હોય તો એના લીધેથી પણ નળી બંધ હોઈ શકે છે. અને ઘણીવાર કોઈ આંતરડાને લગતી સર્જરી, જેમ કે અપેન્ડિક્સ છે કે પછી આપણે એન્ડોમેટ્રિયોસિસ નામની સર્જરી છે કે ક્યારેક ટાઇફોઇડ અલ્સર થયેલા હોય આંતરડામાં, તો એના લીધેથી પણ નળી બંધ થઈ શકે છે. અને જો એક નળી બંધ હોય તો ઘણીવાર એક નળી ખુલ્લી હોય તો એ સાઈડથી આપણે 3-1 મહિના ટ્રાય કરીએ તો ક્યારેક પ્રેગ્નન્સી રહી જાય તો વાંધો નહીં. પણ એક નળી બંધ હોય, 3 મહિના ટ્રાય થઈ ગઈને જો ના રહે તો પછી અમુક નળી ખોલવાના ઓપરેશન, જેને ડાયગ્નોસ્ટિક હિસ્ટ્રોલેપ્રોસ્કોપી કહેવાય, એ ટ્રાય કરીને પછી આપણે આગળ વધવાનું હોય છે. જે નળી બંધ થવાના કારણ ઉપર ડિપેન્ડ કરે આ સર્જરીનું, જેમ કે કયા પાર્ટમાં બંધ થયેલી છે નળી એના પર પણ ડિપેન્ડ કરે. એના 3 પાર્ટ હોય, કોર્નુઅલ, મિડ પાર્ટ અને ફિમ્બ્રિયલ. કોર્નુઅલ પાર્ટમાં જો બંધ હોય, ત્યાંથી જ બ્લોક હોય, તો પછી જે આ ડાયગ્નોસ્ટિક હિસ્ટ્રોલેપ્રોસ્કોપી છે એમાં નળી ખોલવાના ચાન્સ સારા હોય. પણ જો મિડ પાર્ટ અને ફિમ્બ્રિયલ બ્લોક હોય તો એમાં નળી ખોલવાના ચાન્સ સારા હોય નહીં. એટલે જો નળી ખોલવાના ઓપરેશનથી નળી ખુલી છે તો તમે નેચરલ અને IUIથી ટ્રાય કરીને પ્રેગ્નન્સી રાખી શકો છો. પણ ઓપરેશન કર્યા પછી પણ નળી જો બ્લોક હોય તો પછી તમારે પ્રેગ્નન્સી IVFથી રાખવી પડે.